નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। ઘણા લાંબા સમયથી આપણે રાહ જોતા હતા કે જેએનવીના ક્લાસ ક્યારે આવશે, પરંતુ થોડોક વિલંબ થયો હતો, એ બદલ તમને હું માફી માગું છું મિત્રો। તો અહીં આપણે હવે ટુ ધ પોઈન્ટ જોઈશું, કોઈ પણ આડી અવળી વાત નહીં કરીએ। તો અહીં જેએનવીના વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો ક્લાસ નંબર કયો છે મિત્રો? 15મો છે। જો અગાઉના ક્લાસ ના જોયો તો નીચે લિંક આપેલ છે, અને જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ માટેની પીડીએફ તમને નીચે લિંક મળી જશે, અથવા તો મને વોટ્સએપ કરજો મિત્રો, જ્યાંથી હું તમને મોકલાવી શકું। દરરોજ જે ક્લાસ આવતા હોય એની અપડેટ પણ હું તમને મોકલતો રહું। તો અહીં કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કરવાનો નથી, કારણ કે 1 થી 14 જે ક્લાસ ચાલી ગયા છે એનું થોડુંક રિવિઝન કરી લેજો। નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે। તો હવે અહીં આગળથી આપણે જે ગુણનફળ વિશે સમજ્યા હતા, તો ગુણનફળથી થોડુંક આપણે હવે આગળ જઈશું મિત્રો। ગુણનફળ શું હતું, એકમનો અંક, દશકનો, હજારનો અંક શું હતું, થોડુંક એક ક્વિક રિવિઝન કરી લઈશું, જેના આધારે આપણને સરળતાથી આવડે મિત્રો। તો હવે આપણે શું કરવાનું, અહીં ફૂલ સ્ક્રીન ઉપર આપણે ફોકસ રાખવાનું છે। હું ત્યાંથી સાઈડમાં જતો રહીશ, ત્યાં પછી હું તમને પ્રેક્ટિસના દાખલા પણ આપતો જઈશ, અને આ 20 થી 25 મિનિટનો ક્લાસ રહેશે, કારણ કે આપણે બહુ લોડ લેવાનો નથી મિત્રો। તો ચલો હવે ફૂલ સ્ક્રીન ઉપર તમે થોડુંક ધ્યાન આપો મિત્રો। તો સૌથી પહેલાં મિત્રો આપણે અહીં આગળ સમજવું પડશે કે એકમનો અંક શું હોય છે। એકમનો અંક શું હોય છે તો સમજો। સૌથી પહેલાં મિત્રો શું સમજવાનું છે કે ફોર એક્ઝામ્પલ મારી બર્થડેટ છે 21/08, આ શું છે, મારી જન્મ તારીખ છે। તો અહીં આગળ 8 શું છે બેટા, એકમનો અંક। અહીં આગળ 0 શું છે, દશક, અને આર્યું શું છે, હજાર, અને 2 શું છે, એકમ દશક 100, અને આ શું છે, હજાર। તો અહીં આગળ હું એમ કહું છું મિત્રો કે અહીં આગળ શું છે, 8 શું છે, 8 એ એકમનો અંક છે, 0 એ કયો દશકનો અંક છે, 1 એ કેનો છે, 100નો, અને 2 એ કેનો છે મિત્રો, 1000નો। તો અહીં આગળ આટલું સમજ્યા બાદ હવે આપણે થોડુંક જે ગુણનફળ હતું, તો સૌથી પહેલાં મિત્રો આપણે શું શીખવું પડશે, ગુણનફળ। તો ગુણનફળ શું છે એ જોઈએ। તો ગુણનફળનો મતલબ જોઈએ તો સૌથી પહેલાં મિત્રો ગુણનફળનો મતલબ શું થાય, ગુણાકાર। શું થશે, ગુણાકાર। તો સમજો અહીં આગળ સિમ્પલ એમાં ગુણાકાર એટલે શું, હવે સમજીએ। ફોર એક્ઝામ્પલ મિત્રો હું તમને કહું કે અહીં આગળ 2નો વર્ગ, તો મતલબ શું છે બેટા, 4। અહીં આગળ હું કહું કે 3નો વર્ગ, તો જવાબ શું હશે બેટા, 9। અહીં આગળ કોઈ 4નો વર્ગ, તો જવાબ શું હશે બેટા, 16। અહીં આગળ 5નો વર્ગ, તો જવાબ શું આવશે, 25। 6નો વર્ગ તો કેટલો આવશે મિત્રો, જવાબ 36। 7નો વર્ગ તો જવાબ કેટલો આવશે, 49। 8નો વર્ગ તો જવાબ કેટલો આવશે, 64। 9નો વર્ગ તો જવાબ કેટલો આવશે, 81। તો હવે સમજો મિત્રો, તો અહીં આગળ આ 1નો વર્ગ કરી દઈએ તો જવાબ કેટલો આવશે, 1। તો હવે અહીં આગળ સમજવા જેવી શું બાબત છે મિત્રો, કે અહીં આગળ જો અહીં આગળ 4 આવે છે, ઓકે। હવે 4 રિપીટ ક્યાં થાય છે, અહીં આગળ। તો જો એક લિંક અહીંયા બની ગઈ મિત્રો, ખાલી સમજો પછી હું સમજાઈશ ડીપમાં। તો અહીં આગળ 4 થઈ ગઈ લિંક, હા। અહીંયા 9 આવે છે, તો 9 ક્યાં આવે છે, અહીં આગળ, તો અહીંયા એક લિંક બની ગઈ, ઓકે। અહીં આગળ એકમનો અંક 6 છે, તો અહીં આગળ એકમનો અંક 6 છે, તો અહીં આગળ કરી લો। તો સમજો મિત્રો, હવે શું બાકી રહ્યું, એક 5 અને એક, જો 1 છે તો અહીં આગળ બેટા 9 આવશે। તો અહીં આગળ શોર્ટમાં સમજાવો મિત્રો કે 1 અને 9 આવે ત્યારે એકમનો અંક કયો આવશે મિત્રો, 1। પછી 2 આવે અથવા તો કયો આવે મિત્રો, 2 આવે અથવા તો 8 આવે ત્યારે એકમનો અંક શું આવશે મિત્રો, 4। 3 આવે અથવા તો 7 આવે તો એકમનો અંક શું આવશે મિત્રો, 9। હવે કેમ કહેજો મિત્રો, 3 છે તો અહીં 9 છે, હા। 7 છે તો 49 છે। હવે અહીં આગળ જઈએ તો 4, તો 4 લઈએ મિત્રો, તો 4 લઈએ તો શું આવશે, 4 નો 16 એટલે કે 6 આવશે, ઓકે। આટલી ખબર પડી ગઈ। તો મિત્રો અહીં સમજવા જેવી બાબત એ છે કે અહીં જુઓ, 1 ને 9 કેટલા થશે, 10। 2 ને 8 કેટલા થશે, 10। 3 ને 7 કેટલા થશે, 10। 4 ને 6 10 કેટલા થશે, 10। તો સમજો મિત્રો, તો બધું ટોટલ કેટલા થવા જોઈએ, 10। હવે અહીં આગળથી સમજીએ તો 1 4 9 6, આટલી ખબર પડી ગઈ, હા। હવે થોડુંક આમાં આપણે આગળ જતા જઈએ મિત્રો, શું કરવાનું છે, થોડુંક આપણું અહીં આગળ લેવલ બનાવતું જવાનું છે।
તો હવે અહીં આગળ આપણે થોડુંક લેવલ વધારતા જઈશું એટલે આપણને ખબર પડશે કે આપણે ગુણનફળમાં કેટલી ખબર પડે છે મિત્રો. હવે આ કેવો પ્રકારના પ્રશ્ન પૂછાશે છેલ્લે સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો. એકદમ બેઝિકથી વાત સ્ટાર્ટ કરી છે કે ગુણનફળની શરૂઆત કેવી રીતે થાય છે મિત્રો. કેમ કે 2026ની એક્ઝામ હોય કે 2027ની હોય કે 2030ની હોય, કોઈ લેવા દેવા નથી. કેમ? ગણિત ક્યારેય બદલાતું નથી. ગણિતના પાયાના એકમોમાં ક્યારેય પણ બદલાવ થતો નથી. તો બધી જ બાબતોને આપણે સમજવાનો પ્રયાસ કરીશું અને આપણે જોઈશું કે શું આવે છે. હવે થોડુંક આપણે ધીરજ રાખીશું અને સમજશું કે અહીં શું જોયું મિત્રો, 1 અને 9 આવે છે ત્યારે કયો આવે છે એકમનો અંક 1, 2 અને 8 આવે ત્યારે એકમનો અંક કયો છે 4, 3 અને 7 આવે તો એકમનો અંક 9 આવે છે, 4 અને 6 હોય ત્યારે એકમનો અંક 6 આવે છે. અહીં આગળ મેં તમને સાબિત કરીને દેખાડ્યું છે. ઓકે, તો અહીં આગળ આપણે સમજશું. હવે થોડુંક અંદર ડીપમાં જઈએ. ઓકે મિત્રો, તો અત્યાર સુધી આ ચેનલને લાઇક ના કરી તો લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે સાહેબ હવે આમાંથી કેવી રીતે આપણે આગળ શીખી શકીએ છીએ. તો મિત્રો અહીં આગળ જોઈશું આપણે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. કારણ કે આપણો એક ટાર્ગેટ શું છે મિત્રો કે એક્ઝામમાં સારામાં સારો સ્કોર કરવાનો છે. તો કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એ જોઈશું. તો હવે સૌથી પહેલાં આપણે પ્રશ્નો જોઈશું અને એના આધારે આપણે જોઈશું કે કેવા પ્રકારની મેથડ યુઝ કરવાની હોય છે. આ એકદમ બેઝિક સમજાવ્યું હતું. હવે પ્રશ્ન ઉપર જઈએ મિત્રો. તો સંપૂર્ણ ધ્યાન તમારું ફોકસ ક્યાં રાખજો મિત્રો, આ સ્ક્રીન ઉપર રાખજો. હું આજે સાઈડમાં જતો રહીશ અને ત્યાંથી તમને શીખવા મળશે મિત્રો. તો આ સૌથી પહેલાં મિત્રો આપણે પ્રશ્ન જુઓ. ફોર એક્ઝામ્પલ તમને પ્રશ્ન કે મિત્રો કે 222ની 126 ઘાત કે શું કહેશે મિત્રો, 222ની 126 ઘાત કે તો એમ કહેશે કે આનો જવાબમાં એકમનો અંક જણાવો. તો તમે શું કરશો મિત્રો કે આની જગ્યાએ એકમનો અંક કેવી રીતે ખબર પડશે. ધારો કે 222 છે તો એની પહેલાં 1 ઘાત કરવી પડશે. છેક 222ની કેટલી ઘાત કરવી પડશે 126. તો આપણું પેપર ક્યારે પૂરું થશે નહીં. પણ તો હવે આગળ સમજવા જેવો પ્રશ્ન છે. શું છે કે અહીં આપણને શેનું પૂછ્યું છે મિત્રો, માત્ર ને માત્ર એકમના અંકનું પૂછ્યું છે. તો એકમનો અંક કયો કહેવાય છે મિત્રો, આ રહ્યો, આ 2 કહેવાશે. ઓકે, હા. તો ચલો, તો સૌથી પહેલાં મિત્રો જોઈએ કે 2 છે તો એકમનો અંક છે. હા, તો 2ની 1 ઘાત કરો મિત્રો. તો શું આવશે જવાબ, 2ની 1 ઘાત એટલે કે 2 પોતે. ઓકે, ચલો 2ની કેટલી ઘાત કરો મિત્રો, 2. તો કેટલો જવાબ આવશે 4. 2ની 3 ઘાત કરો તો જવાબ શું આવશે મિત્રો 6. સોરી, કેટલો આવશે 8. 2ની 4 ઘાત કરો મિત્રો તો શું આવશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 2 4, 4 2 8, 8 2 16. ઓકે, ચલો 2ની 5 ઘાત કરો મિત્રો. શું કરો 2ની 5 ઘાત તો 16 દુના 32. તો કેટલા જવાબ આવે મિત્રો 32. તો હવે સમજો મિત્રો કે અહીં આપણને એક પેટર્ન મળી ગઈ. શું પેટર્ન મળી, જો શું પેટર્ન મળી છે, ખાલી તમે ધ્યાનથી જુઓ. અહીં 2 આવ્યો તો એકમનો અંક, હા, પછી 4, પછી 8, પછી 6, એ પાછો જો અહીંયાથી 2 સ્ટાર્ટ થઈ ગયો મિત્રો. તો હવે સમજો કે અહીં આગળથી શું થાય છે, આપણી સાયકલ શું થાય છે, પુનરાવર્તન થાય છે. શું થાય છે મિત્રો, પુનરાવર્તન થાય છે. ખબર પડી ગઈ આપણને. હા, કેટલા અંક પછી પુનરાવર્તન થાય છે, 1 2 3 4. એટલે કે કેટલા અંકો પછી પુનરાવર્તન થાય છે, 4 વખત કરીએ ત્યારે પુનરાવર્તન થાય છે. તો અહીં આગળ આપણે સામાન્યમાં સામાન્ય બાબત શીખી ગયા છીએ. હવે થોડુંક આની ઉપર આપણે આગળ જોઈએ અને ચકાસીએ મિત્રો. તો મિત્રો અહીં આગળથી આપણે થોડુંક આગળ જવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો જુઓ, હવે અહીંથી આપણે થોડુંક ડીપમાં ભણીશું. શું કરવાનું છે મિત્રો, ફોર એક્ઝામ્પલ હું કહું કે 2 પછી 2નો વર્ગ કરો મિત્રો. તો 2નો વર્ગ કેટલો આવશે 2. 2નો 1ની ઘાત એટલે 2 આવશે. પછી 2ની 2 ઘાત એટલે કેટલો આવશે મિત્રો 4. 2ની 3 ઘાત એટલે શું આવશે મિત્રો 8. પછી 2ની 4 ઘાત પછી શું આવશે મિત્રો, કેટલી આવશે 16. અને 2ની 5 ઘાત એટલે શું આવશે મિત્રો, કેટલા આવશે 32. તો સમજો અહીં આગળ 3ની 1 ઘાત લો મિત્રો. તો 3ની 1 ઘાત લો તો જવાબ શું આવશે મિત્રો 3 પોતે. 3ની 2 ઘાત લો તો 3ની 2 ઘાત લો તો 9. ચલો 3ની 3 ઘાત લો તો શું આવશે 3 3 9, 9 3 27 આવશે મિત્રો. અને 3ની 4 ઘાત લો તો જવાબ શું આવશે મિત્રો, 3ની 4 ઘાત લેશો શું જવાબ આવશે 81. 3ની 5 ઘાત લો તો 3ની 5 ઘાત લો તો 81 ગુણ્યા 3 કરો એટલે 3 1 3, 3 8 24. કેટલા થઈ ગયા 243. તો સમજો મિત્રો અહીં આગળ એક રિપીટ થાય છે વસ્તુ. જુઓ
અહીં આગળ 2 છે, 4 છે, 8 છે, 16 છે અને અહીં 32 છે. તો અહીં 2, 4, 8, 6. ઓકે, એકમના અંક લીધા મિત્રો. 2, 4, 8, 6 અને પછી શું આવશે મિત્રો? 2. એટલે મતલબ કેટલા રિપીટ થાય છે? 1, 2, 3, 4. એટલે કે ક્યારે રિપીટ થાય છે મિત્રો? 4ની સાયકલમાં. આમાં જુઓ 3, 9, 7, 1 પછી પાછો રિપીટ થાય છે. તો કેટલાની સાયકલમાં રિપીટ થાય છે? 4માં. ખબર પડી ગઈ મિત્રો? તો અહીં આગળ હું તમને અહીં આગળ જે 4નું 5નું જે પણ છે એ કેટલા સાયકલે રિપીટ થાય છે એ હું તમને આગળ શોર્ટમાં લખાવી દઈશ મિત્રો. ઓકે, એટલે તમારે કોઈ વધારે જફામારી કરવાની નથી. તો ચલો હું અહીં આગળ લખાવી દઉં છું મિત્રો. તો સમજો, તમે નોટ કરી લેજો મિત્રો. નોટ શું કરવાની છે હવે સમજવાનો પ્રયાસ કરીશું આપણે. તો સૌથી પહેલાં નોટ શું કરીશું મિત્રો કે જ્યારે પણ એકમના સ્થાને આ લખી દો મિત્રો, એકમનો સ્થાન. તો એકમના સ્થાનનો અંક હોય તો સામે હું શું લખવાનું તમારે મિત્રો નોટ બનાવો ત્યારે કે કયા અંકો આવશે, કયા અંકો પુનરાવર્તન થશે એમ. તો સમજો, તો એકમનો અંક જ્યારે 1 હોય તો ગુણનફળ પણ શું આવશે મિત્રો? 1 જ આવશે. ચલો બીજો પ્રશ્ન, જ્યારે 5માં હોય, 5 હોય તો કેટલા અંક આવશે મિત્રો? 5 પોતે જ આવશે. જ્યારે પણ 6 હોય એટલે ક્યાં આવશે મિત્રો? 6 જ આવશે. જ્યારે પણ 0 હોય ત્યારે ક્યારે પણ આવશે? 0 જ આવશે. ઓકે, પરંતુ જ્યારે આપણે મિત્રો જોયું તો 2, તો 2માં કેટલાય સાયકલ રિપીટ થતી હતી? 4 અંકોએ. કેટલાય મિત્રો? 4 અંકોએ. આ બધામાં શું આવશે? પોતે આવશે. ખબર પડી ગઈ? 4 અંકોએ આપણે અગાઉ જોયું છે. પછી 3નો વારો લીધો તો પણ એ કેટલા અંકો હોતી હતી મિત્રો? 4 અંકો શું થતી હતી? રિપીટ થતી. શું થતી હતી? પુનરાવર્તન થતી હતી. ઓકે, ચલો પછી શું આવશે મિત્રો? હવે આપણે ક્યારે જઈએ? 4 ઉપર જઈશું મિત્રો. તો 4 ઉપર જઈશું તો કેટલી આવશે મિત્રો? કેટલા અંકો આવશે? 2 અંકો પછી. ક્યારે મિત્રો? 2 અંકો અથવા 2 સ્ટેપ કહીએ. ચલો આગળ લખી દઈએ 2, 4 સ્ટેપ પછી, 4 સ્ટેપ પછી, 2 સ્ટેપ પછી. તો સાહેબ આ 4 લઈએ. ફોર એક્ઝામ્પલ માની લો કે 4નો 1 ઘાત તો 4, પછી 4ની 2 ઘાત તો કેટલા આવશે મિત્રો? 16. ચલો 4ની 3 ઘાત તો શું આવશે મિત્રો? તો 16, 4, 64. ઓકે, તો સમજો કાંઈ રિપીટ થયો ને તો કેટલા સ્ટેપ પછી રિપીટ થયું? પહેલો સ્ટેપ અને બીજા સ્ટેપ ઉપરથી રિપીટ થયું. ઓકે, ચલો 3, 4 આવી ગયું મિત્રો. 5 તો અહીંયા આવી ગયું છે ઓલરેડી. 6 આવી ગયું છે. તો હવે કેના ઉપર જઈશું આપણે? કેના ઉપર જઈશું? 7 હોય તો 7 છે મિત્રો, એ પણ કેટલા સ્ટેપ પછી થશે? 4 સ્ટેપ પછી. કેટલા સ્ટેપ પછી? 4 સ્ટેપ પછી. હવે આપણે આગળ કઈ લઈએ? 8 ઉપર. તો 8 પણ કેટલા સ્ટેપ પછી થશે રિપીટ મિત્રો? એ પણ કેટલા સ્ટેપ પછી? 4 સ્ટેપ પછી રિપીટ થશે. હવે કયું લઈએ મિત્રો? 9. તો 9 ક્યારે રિપીટ થશે મિત્રો? એ કેટલા સ્ટેપ પછી? 2 સ્ટેપ પછી. કયા કયા? ધારો કે 9ની 1 ઘાત લઉં તો જવાબ શું આવશે? 9. 9ની 2 ઘાત લઉં તો જવાબ 81 આવશે. 9ની 3 ઘાત લઉં તો જવાબ પાછળ એકમનો અંક કયો આવશે મિત્રો? 9. ખબર પડી ગઈ એટલી? તો આ બધી જ વસ્તુ આપણે શું કરવાની હતી મિત્રો? શીખવાની હતી. સાથે સાથે જ પરંતુ સમજવાનો પ્રયાસ કરશું મિત્રો કે આગળ તમે શું કરવાનું છે? આ જે નોટ છે મિત્રો એને શું કરવાનું છે? કોપીમાં તમારે ઉતારી લેવાની છે. હવે સાહેબ આવું કેમ સમજાવ્યું છે? એના પણ એક કારણ છે મિત્રો. કારણ કે કોઈ વસ્તુ કારણ વગર થતી નથી. જ્યારે પણ આપણે દાખલો ગણીશું ત્યારે આપણે સમજશું કે કેવી રીતે આપણે અહીં ગુણનફળના આધારે જેમ સામાન્ય બાબતોના આધારે આપણે શીખી શકતા હતા એવી જ રીતે કેવી રીતે ગુણનફળના આધારે આપણે શીખી શકીએ છીએ એ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે દરરોજ ક્લાસ મળતા રહે મિત્રો. તો ચલો આગળ જોવાનું ચૂકતા નહીં. અહીં આગળ આપણે ચેપ્ટર પૂરું થયું નથી. હવેથી આગળથી આપણે કોન્સેપ્ટ બેઝ જે પણ પ્રશ્ન છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું અને હું તમને શીખવાડીશ. એકદમ બેઝિકથી શીખવાડીશ. જ્યારે આપણે ક્વેશ્ચન કરીશું ને મિત્રો ત્યારે એકદમ સરળ લાગશે. ત્યારે કોઈ પણ પ્રકારનું આપણને અઘરું લાગશે નહીં. અને જે કંઈ પણ તમને તકલીફ પડતી હોય મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો જેથી કરીને સુધારવાની ખબર પડે. ઓકે, કારણ કે હું પણ એક વિદ્યાર્થી છું અને તમે પણ એક વિદ્યાર્થી છો. તો જ્યારે પણ કોઈ શિક્ષક એક વિદ્યાર્થી તરીકે રહે છે ત્યારે એ શું કરે છે? પોતાની ભૂલ પણ સ્વીકારતો હોય છે મિત્રો. ઓકે, એટલા માટે જ મારી ચેનલનું નામ છે પેન્સિલ બાય VK. કારણ કે પેન્સિલથી લખીએ છીએ ને મિત્રો ત્યારે આપણા જીવનમાં જે કંઈ પણ ભૂલ થઈ હોય એને આપણે સુધારી શકીએ છીએ. પરંતુ પેનથી લખાયેલી ભૂલ આપણે ચેક કરવી પડે છે. ખબર પડી ગઈ મિત્રો? તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા જ બધા વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. સાથે સાથે
પ્રેક્ટિસ માટેની જે પણ PDF જોતી હોય તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારે લિંક આપેલ છે, તમારો વોટ્સઅપ નંબર પણ છે ત્યાં અવેલેબલ, ત્યાં આગળ તમે મિત્રો જોઈ શકો છો મિત્રો. તો હવે આપણે શરૂઆત કરીશું દાખલા ઉપર. કેવા પ્રકારના દાખલા પૂછાય છે. ઓકે, તો સૌથી પહેલાં મિત્રો આપણે 2014ની વર્ષમાં આવેલા પ્રશ્નો જોઈએ. તો શું છે 2014ના વર્ષમાં પ્રશ્ન શું હતો કે પ્રથમ 10 અવિભાજ્ય મિત્રો શું કહે છે, પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓનો શું કરો ગુણનફળનો. મિત્રો હું આ રકમમાં થોડુંક શું કરું છું, ગાપચીમાં આવું છું. કેમ? કારણ કે આપણે એનો મતલબ નથી એકમનો અંક શોધો. તો સમજો મિત્રો શું કીધું છે, પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યા. તો આપણે સૌથી પહેલાં ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું. ઓકે, તો વિભાજ્ય સંખ્યા એટલે શું મિત્રો એ ખબર હોવી જોઈએ. વિભાજ્ય સંખ્યા એટલે કે જેને આપણે ભાગી શકીએ. શું કરીએ મિત્રો, ભાગી શકીએ. તો માન લો કે 6 લખ્યા છે તો 6ને ભાગી શકીએ, હા. 2 3 6, હા. તો આ શું થઈ જાય, વિભાજ્ય. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને આપણે ભાગી શકીએ નહીં. ચલો આટલી ખબર પડી ગઈ. તો હવે થોડુંક આપણે આમાં જઈએ આગળ. તો આમાં જઈએ આગળ તો સૌથી પહેલાં 2ને કોઈના વડે ભાગી શકાશે નહીં. હવે મિત્રો જો અવિભાજ્ય સંખ્યા એટલે શું કે તે સંખ્યા પોતે અને એક વડે શું હોય મિત્રો ભાગી શકાય. ફોર એક્ઝામ્પલ આ 2 છે તો 2ને 2 વડે પણ ભાગી શકાય અને 1 વડે પણ ભાગી શકાય મિત્રો. ઓકે, ખબર પડી ગઈ. હવે સાહેબ 1 વડે કઈ રીતે પોસિબલ છે સમજો મિત્રો. શું છે સમજો કઈ રીતે, ધારો કે 2 છે તો અહીંયા 1 છે તો 1 2 2, ખબર પડી ગઈ. તો શેષ જ્યારે શૂન્ય વધે તો મતલબ શું થાય છે મિત્રો, એ ભાગી શકાય છે. ખબર પડી ગઈ. તો સમજો. પરંતુ તો કઈ કઈ સંખ્યા છે એ આપણે આગળ જોતા જઈએ. તો સૌથી પહેલાં કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે મિત્રો, 2 3 5 7 પછી 11 પછી 13 પછી 19 પછી 23 અને પછી 29. તો મિત્રો આ બધી જ બાબતો આપણે જોઈ છે. ઓકે, તો બધી જ બાબતો જોઈ છે. તો હવે અહીં આગળ શું કીધું છે કે પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાનો ગુણનફળ શોધો. તો હવે મિત્રો સમજો કે ગુણનફળ શોધવાનું કીધું છે. શું કીધું છે, ગુણનફળ શોધવાનું કીધું છે. તો ખાસ કરીને કીધું છે શેનો કીધું છે, એકમના અંકનો કીધું છે. શેનો ગુણનફળ શોધવાનું કીધું છે, એકમના અંકનો. તો સમજો મિત્રો સૌથી પહેલાં એકદમ સિમ્પલ છે. શું છે, સૌથી પહેલાં મિત્રો સમજો, ચલો શું થશે કે 2 3 તો શું થશે મિત્રો, 2 3 6 થશે. ઓકે, તો હવે 6 5 કેટલા થશે મિત્રો, 30 થશે. શું થશે મિત્રો, 30. તો હવે મિત્રો શું કહે છે કે હવે કોનો લેવાનો, 3નો નથી લેવાના, કોને લેવાના છે, એકમનો અંક 0 છે. તો મિત્રો શું થશે, 0 ગુણ્યા કેટલા થશે મિત્રો, 7. તો હવે સમજો જે 0 ગુણ્યા 7 થાય છે તો જે 0 ગુણ્યા 7 થશે તો એનો જે જવાબ આવશે એ પણ શું આવશે, 0. તો 0 ગુણ્યા જે પણ જવાબ આવશે 11 તો શું થશે, 0. તો પછી 0 ગુણ્યા જે 13 આવશે એનો પણ જવાબ શું થશે બેટા, 0 થશે. તો આ ખાસ સમજવા જેવી બાબત શું હતી મિત્રો કે આગળ ખાસ સમજવા જેવી શું બાબત હતી મિત્રો કે આગળ સમજવા જેવી બાબત એ છે કે આગળ આપણે જ્યારે 2 અને 5નો ગુણાકાર કરીએ ત્યારે શું મળે છે મિત્રો, 10 મળે છે. શું મળે છે, 10. અને 10માં જે પાછળનો શું છે મિત્રો, 0 શું છે, એકમનો અંક. તો આપણને આ ક્વેશ્ચનમાં શું કીધું છે, પ્રથમ 10 અવિભાજ્ય સંખ્યાઓના ગુણનફળ લખો. પણ કયો, એકમના અંકનો. કયો મિત્રો, એકમના અંકનો. ખબર પડી ગઈ. તો સમજો કે એકમનો અંક કયો છે મિત્રો, 0 છે. શું છે મિત્રો, 0 છે. એકમનો અંક કયો છે, 0 છે. આટલું ખબર પડી ગઈ આપણને. તો હવે થોડુંક આપણે આમાં આગળ જતા જઈએ. તો આગળ શું કહે છે, 2 ગુણ્યા 5 તો મિત્રો ડાયરેક્ટ 10 થઈ ગયા. પરંતુ હવે કોનો વારો લેવાનો છે, એકનો વારો નહીં. 10માં કોનો એકમનો અંક કહેવાય મિત્રો, 0ને. ખબર પડી ગઈ. તો 0 ગુણ્યા ગમે તે સંખ્યા હશે તો જવાબ આપણો શું આવશે મિત્રો, 0 જ આવશે. શું આવશે, 0 જ આવશે. ખબર પડી ગઈ મિત્રો. તો હવે અહીંયાથી થોડુંક આપણે સ્ટેપ આગળ જઈએ, બીજા પ્રશ્નો જોઈશું મિત્રો. તો સૌથી પહેલાં તમારે આને સ્ક્રીનશોટ પાડી લેવાનું છે અથવા તો તમારે શું કરવાનું છે, આને તમારે નોટમાં લખી દેવાનું છે. ચલો હવે આગળ બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. શું છે તમારો બીજો પ્રશ્ન, શું છે સમજો. ફોર એક્ઝામ્પલ તમને કીધું હોય કોઈ રકમ આપી હોય 32 ગુણ્યા 36 ગુણ્યા 33 ગુણ્યા 35. હવે તમને આવો કોઈ પ્રશ્ન આપ્યો છે મિત્રો તો સમજો અહીં આગળ થશે શું. હું એમ કહું કે આમાં એકમનો અંક જણાવો, જવાબમાં જણાવો એકમનો અંક. તો સૌથી પહેલાં તમે શું કરશો, એકમનો અંક લો. ચલો ઉઠાવો બધા. તો ઉઠાવ્યા, ચલો હા. તો અહીં આગળ કેટલા હતા, 2. અહીંયા કેટલા હતા, 6. અહીંયા કેટલા હતા, 3. અહીંયા કેટલા હતા,
5. તો સૌથી પહેલાં મિત્રો જુઓ કે જ્યાં પણ 10 થતું હોય ને 2, 5, 10 થાય છે તો એનો મતલબ આ બધાનો જવાબ પણ શું આવશે મિત્રો? શૂન્ય જ આવશે. ખબર પડી ગઈ? તો હવે અહીંયાથી આપણને ખબર પડશે કે એકમના અંકની ગણતરી કેવી રીતે થશે. હવે અહીંયાથી આપણે થોડી આગળની રીતમાં જઈએ મિત્રો. કેવો પ્રશ્ન પૂછાણો હતો 2013માં? કઈ રીતનો પૂછાણો હતો જુઓ. 2013માં કેવો પ્રશ્ન પૂછાયો હતો કે 3207 ગુણ્યા 12 ગુણ્યા 17 ગુણ્યા 13. તો હવે અહીં આગળ સમજો કે 3207 ગુણ્યા 12 ગુણ્યા 17 ગુણ્યા 13. તો અહીં આગળ થશે શું મિત્રો કે 7 એકમનો અંક છે, અહીંયા 2 છે, અહીંયા 7 છે અને અહીંયા 3 છે. તો ચલો 7 દુ 14. તો ચલો એકમનો અંક કયો મિત્રો આવ્યો? 4. તો 4 7 28. એકમનો અંક કયો? 8. તો 8 3 24. તો એકમનો અંક કયો છે? 4. તો આપણો આન્સર શું આવશે મિત્રો? 4. ખબર પડી ગઈ? તો આગળ કેવો લાગે છે મિત્રો? આગળ આ દાખલા કેવો લાગે? એકદમ ઇઝી જ છે. ગુણનફળમાં શું હતું? એક કોન્સેપ્ટ હતો જે આપણે શું કર્યું થોડોક વધારે શીખ્યા. ઓકે, પણ એટલું ડીપમાં પૂછાતું નથી. આગળ તમારે જે યાદ રાખવાનું મિત્રો કે 2 અને 5ની જોડી આવે. કેની જોડી આવે? 2 અને 5ની જોડી આવે તો જવાબ શું થશે મિત્રો? શૂન્ય. કેમ કે 2 5માં કેટલા થાય? 10. 2 ગુણ્યા 5 કેટલા થશે? 10. 10માં એકમનો અંક પણ શું આવશે મિત્રો? શૂન્ય આવશે. શું આવશે? શૂન્ય. આગળ આપણને ખબર પડી ગઈ. તો ખબર પડી ગઈ હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે સાહેબ હવે આનાથી પણ સરળ સમજાવવાનો પ્રયાસ કરો. અને તમને જે પણ ના આવડતા પ્રશ્ન ફોટો પાડો, નીચે મારો વોટ્સઅપ નંબર છે ત્યાં મોકલો ને આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. ઓકે, કારણ કે હું પણ 100% સર્વોત્તમ નથી. પ્રયાસ કરીશું, ડેફિનેટલી ટ્રાય કરીશું આપણે મિત્રો. ઓકે, તો ચલો હવે આપણે પ્રેક્ટિસ જોતી હોય તો નીચે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે મિત્રો. ઓકે, ચલો હવે આગળથી આપણે થોડુંક 1-2-3 પ્રશ્ન છે એને જોઈ લઈશું અને આપણે આ ક્લાસ પૂરો કરીશું મિત્રો. તો હવે કાંઈ પ્રશ્ન જોઈએ મિત્રો. શું છે પ્રશ્ન? જુઓ શું કહે છે કે 9554 ને 39 વડે ગુણતા. કેટલા વડે? 39 વડે ગુણતા એકમનો અંક પૂછ્યો છે. એકમનો અંક જણાવો. જવાબનો એકમનો અંક પૂછ્યો છે. તો આપણી પાસે પ્રશ્ન શું છે મિત્રો કે 9 5 5 4. તો એકમનો અંક કયો થઈ ગયો? 4. તો સૌથી પહેલાં મિત્રો શું કરવાનું? 39 ગુણ્યા 4 કરો. ચલો તો 39 ગુણ્યા 4 કરીએ તો 4 9 કેટલો થશે મિત્રો? 36. તો ડાયરેક્ટ જ આપણો જવાબ કેટલો મળી ગયો? 6. કેટલો મળી ગયો? 6. એકદમ સિમ્પલ છે. આપણે શું કીધું છે? માત્ર ને માત્ર એકમનો અંક પૂછ્યો છે. આખો દાખલો ગણવાનો નથી. કેમ કે આપણે JNVના વિદ્યાર્થીઓ છીએ મિત્રો. શેના છે? જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ છો. તો આપણે શું કરવાનો પ્રયાસ કરીશું? આપણે આગળ એકદમ ઇઝી ટ્રીકથી આપણો ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. હવે થોડુંક અહીંથી એક આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. તો અહીં આગળનો પ્રશ્ન જઈએ તો આગળના પ્રશ્નમાં આપણે જતાં થોડુંક શીખીશું. શું શીખીશું? ફોર એક્ઝામ્પલ તમને 1995માં શું આપે તો ક્વેશ્ચન જુઓ કેવો પ્રકારનો હતો. જો મિત્રો આગળ કોઈ પણ પ્રકારની વર્ષ લખવામાં છે એનો મતલબ એવું નથી કે ત્યાં આગળ આપેલો છે, બટ એપ્રોક્સિમેટલી ત્યાં આગળ હશે આ પ્રશ્ન. ઓકે મિત્રો, તો જોઈએ શું કહે છે? 584 ગુણ્યા 128 ગુણ્યા 617 ગુણ્યા 413. તો હવે સમજવાનો પ્રયાસ કરશો. શું કીધું છે? એકમનો અંક કીધો છે. શું કીધું? જવાબનો એકમનો અંક જણાવો. સૌથી પહેલાં એકમનો અંક અહીંયા ઉઠાવેલો 4, અહીંયા 8, અહીંયા 7 અને અહીંયા 3. તો ચલો સમજો કે અહીં 2 અને 5 નથી તો મતલબ કે આનો જવાબ શૂન્ય આવશે નહીં. કેમ? જો ધારો કે 2 અને 5 હોય તો 2 5 10 શૂન્ય થઈ જાય એટલે 10 આવે તો એકમનો અંક શૂન્ય આવે તો મતલબ કે આખરનો જવાબ શું થઈ જાય? શૂન્ય. પણ તો હવે સમજો શું કીધું છે કે ચલો 4 8 32 કેટલા હોય તો એકમનો અંક 2. તો ચલો આ 3ને ભૂલી જાઓ. હવે 2 7 14 કેટલો આવ્યો? 4. એકમનો અંકને ભૂલી જાઓ. ચલો 1ને. તો હવે 4 તરી 12. તો એકમનો અંક કયો આવ્યો મિત્રો? 2. તો આપણો જવાબ કેટલો આવી ગયો? 2. જવાબ કેટલો આવી ગયો? 2. ખબર પડી ગઈ? તો હવે અહીંયા કરતી થોડુંક શું અને કેવા પ્રકારના આપણે દાખલા એમને ઉડાડી દઈએ છીએ. કેમ? કારણ કે આપણે શું છે મિત્રો આપણા બ્રેનનો યુઝ નથી કરતા. સિમ્પલ છે. અને જે આ બ્રેનનો યુઝ નથી કરતા માટે કાટ લાગી ગયું હોય છે. તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? બ્રેનને પ્રોપરલી યુઝ કરવાનો છે અને આપણે બધા જ દાખલાને ફટાક કરતા ઉડાડવાના છે. ઓકે મિત્રો, તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળી જશે. સાથે સાથે પ્રેક્ટિસ કરવાની સીટ જોતી હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મળી જશે મિત્રો, ડેફિનેટલી. ઓકે, ચલો હવે આપણે એક લાસ્ટ વન જોઈએ જે અત્યાર સુધી આપણે ગુણનફળમાં શીખ્યા છીએ એનો એક જ એપ્લાય કરવાનો દાખલો છે. ઓકે, એ એપ્લાય કરીશું કેવો એક્ઝામમાં કેવો પ્રકારનો પૂછાય છે એ હવે જોઈશું. આ બધા હતા ક્વેશ્ચન પણ કેવા હતા? અગાઉની પરીક્ષાના હતા મિત્રો.
ઓકે, હવે આપણે જે ગુણનફળનો કોન્સેપ્ટ શીખ્યા છીએ એ જ પ્રકારના દાખલા સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે, કશું જ ધાડ મારવાની નથી મિત્રો. ચલો, તો આગળ આપણે એક એક્ઝામ પ્રશ્ન જોઈ લઈએ મિત્રો. શું છે પ્રશ્ન કે 45ની 45ની કેટલી ઘાત કીધી છે 4 અને એનો પણ જે જવાબ આવે એના એકમનો અંક જણાવો. તો સૌથી પહેલાં મિત્રો આપણે જે શીખ્યા છીએ હવે અહીં એપ્લાય કરવાનો છે. એકમનો અંક કયો છે 5, તો 5ની કેટલી ઘાત કરો 1, તો 5ની ઘાત શું હશે મિત્રો 1. ઓકે, ચલો 5ની 2 ઘાત કરો, તો 5ની 2 ઘાતનો મતલબ શું છે 5 પાયો 25 કેટલા થશે મિત્રો 25. ચલો 5ની 3 ઘાત કરો, તો 5ની 3 ઘાત એટલે 25 ગુણ્યા 5, તો 25 ગુણ્યા 5 કરો તો જવાબ શું આવશે મિત્રો 5 પાયો 25 નો 5 વધી પડી 2, પછી 5 2 10 ને 2 12 એટલે 125. કેટલો જવાબ આવશે 125. શું આવશે મિત્રો 125. તો ચલો હવે 5ની કેટલી ઘાત કરવાની 4, તો 5ની 4 ઘાત એટલે 125 ગુણ્યા 5, તો શું આવશે સૌથી પહેલાં 5 પાયો 25 નો 5 વધી પડી 2, 5 2 10 10 ને 2 12 નો બગડો વધી પડી 1, 5 એકા 5 ને 1 કેટલા થશે મિત્રો 5 એકા 5 ને 1 625. તો સમજો મિત્રો મેં તમને અગાઉ લખાયું હતું કે જ્યારે પણ 5 હોય એકમના અંકમાં તો એનો જે ગુણનફળ હશે તો એ સંખ્યા શું આવશે મિત્રો પોતે જ આવશે. જે તમને લખાઈ હતી એ આગળ સંખ્યા પોતે જ આવી છે, માટે 5 હોય તો કેટલા આવશે મિત્રો, કેટલા આવશે સંખ્યા પોતે જ. તો આગળ આપણે જોઈ લો. જો તમે ના જોયું હોય મિત્રો તો તમને દેખાડું, એક જ મિનિટ જોઈ લો. જો આ રહ્યું મિત્રો, જે મેં તમને દેખાડ્યું તો એ આ રહ્યું એ. ઓકે, સંખ્યા ક્યારે પોતે આવે આગળ. હવે તમને ખ્યાલ આવે મિત્રો કે તમને શું શીખવાડવા માંગતો હતો કે તમને અઘરું શીખવાડવા માંગતો હતો. જ્યારે તમે અઘરું શીખી ગયા છો ત્યાર પછી તમને એકદમ માખણ જેમ દાખલા ગણશો. તો સૌથી પહેલાં મિત્રો હજુ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેજો, અને સાથે સાથે તમારે શું કરવાનું છે આગળ આ ચેનલમાંથી જે કોમેન્ટ બોક્સ કરવાનું છે કે સાહેબ આ કોમેન્ટમાં હજુ મને સમજણ નથી પડતી, હજુ સમજાવવાનો પ્રયાસ કરો. સાથે સાથે તમારે પ્રેક્ટિસ શીટ જોઈતી હોય તો મિત્રો જે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં મારો નંબર આપેલો છે ત્યાં આગળ મને એઝ એ મેસેજ કરી દઈશું તો પણ તમને મળી જશે. દૈનિક ક્લાસ પણ મળશે મિત્રો. કોઈ પણ ચાર્જ લેવો નથી, એકદમ ફ્રીમાં છે, કારણ કે મારો એવો પ્રયાસ છે કે જે શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે એ આગળ બેસ્ટ ઓફ ધ બેસ્ટ હું મારું આપું મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. તો સૌથી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર નવો ક્લાસ જોતા નહીં મિત્રો. કેમ કે ગુરુ દક્ષિણા તરીકે જોવાનો પ્રયાસ કરું છું મિત્રો. કશ આશા નથી, કારણ કે હું કોઈ ધનવાન બની જવાનો નથી, બટ એવો મારો કોન્સેપ્ટ છે મિત્રો કે સાથે સાથે રહેશો તો થોડીક વધારે મજા આવશે આપણને. ઓકે મિત્રો, મળીએ. ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ ક્લાસ માટે મળીએ મિત્રો.